હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વ્લોગમાં. તો ભાઈ જો બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને જો હવે આપણે બનાવવાની છે રસોઈ. તો ચાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. અને રસોઈમાં બનાવવાનું છે સેવ તુરિયાનું શાક અને રોટલી. તો ચાલો ફટાફટ આપણે બનાવી નાખીએ. ને આ બેન જો હજી અમારા જાગીને જ બેઠા છે. આમ જો 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 અજય ભાઈ જાગ્યા જ છે અને જો એ બેઠા છે. મૂળ ગાડી ભાઈ મૂળમાં નથી અત્યારે. ને રીસાઈને બેઠી છે કેમ કે એને ફોન જોતો છે અને હું દેતી નથી એટલે. તો કાંઈ નહીં, ચાલો તો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. પછી હું તમને લોકોને મળું. અને અમારે બંનેને આજે રજા છે અને મારા મમ્મી ને મારા પપ્પાની લોકો ગયા છે એના કામ ધંધે. તો કાંઈ નહીં, ચાલો આપણે ફટાફટથી રસોઈ બનાવી નાખીએ મારા મમ્મી આવે ને પહેલાં જ. તો જો જમવાનું મેં બનાવી નાખ્યું છે અને જો બધા જમવા બેસી ગયા છે. જો જો તો ચાલો આપણે જમી લઈએ. બન્યા રહેજો આગળના બ્લોગમાં. તો અત્યારે અમે આવી ગયા છીએ હાર્દિકભાઈના ઘરે કેમ કે છે ને થોડું ઘણું આપણે કામ હતું ને એટલે જો એના ઘરે આપણે આવી ગયા છીએ. ના જો બે બેઠા છે. જો હાર્દિકના મમ્મી ને શિવાની બંને. જો આ બાજુ હાર્દિકભાઈ, આ બાજુ છે હાર્દિક. સામું જો તો જો હા, બધા એને ઓળખતા જશો. જો એના મમ્મી હા અમારા બધા આવી ગયા છે. અમારા બધા છે ને વિડિયો જોવે ને જો વિડિયો જોવે. હાર્દિક ને બધા મળવા આવ્યા છે. અમારે ઉગી આવ્યો છે. ઉગી સામું જો તો જો ઉગી ભાઈ આવ્યા છે અમારે. અને આ બધા જો એને મળવા જ આવ્યા છે. કેવું બેન ને જો બધા આવી ગયા છે. સપોર્ટ કરજો. અમારે જેમ સપોર્ટ કરો છો ને એમાં બેન ને સપોર્ટ કરજો એની ચેનલમાં. કા એટલે થોડુંક આગળ વધે. તો કાંઈ નહીં, ચાલો તો હવે આપણે કામ પતી ગયું છે અને હવે આપણે જઈશું ઘરે. તો ચાલો હવે હું તમને લોકોને ઘરે જઈને પછી જ હું તમને લોકોને મળું. ભાઈ જો અત્યારે મારું જમવાનું છે ને મારા નાનીના ઘરે છે. તો જો હું આવી ગઈ છું જમવાના. આ બાજુ છે ને મારો થેપલાનો વારો પડી ગયો છે. જો થેપલા બનાવવાના છે મારે આજે. તો જો ચાલો તેલ તાપોલા. જો ભાઈ થેપલાનો વારો પડી ગયો છે અને મારા મામીએ બનાવી છે પાણીપુરી. ઓકે, પાણીપુરી બનાવી? હા, પાણીપુરી છે, રગડાપુરી છે, થેપલા. ઓકે, થેપલા બાને ને દાદા ને ખાવાતા થેપલા, તો થેપલા બનાવ્યા છે. ઓકે. તો જો ભાઈ આ બાજુ આપણે થેપલાનો વારો આવી ગયો છે ને એટલે થેપલા બનાવી નાખે. તો ચાલો આપણે જમીન પછી. ચલો ફ્રેન્ડ, તો જો આપણે આવી ગયા છીએ ઘરે અને હવે આપણો સુવાનો સમય થઈ ગયો છે. 11:15 જેવું થઈ ગયું છે અને આપણે કાલે સ્કૂલે જવાનું છે. કાલે રજા નથી આપણે, એટલે દરરોજની જેમ ડેઈલીની જેમ આપણે 6 વાગે જાગી જવાનું છે કાલે. એટલે આજે વહેલા સૂઈ જવું પડશે, નગર કાલે આપણે જગાશે નહીં એટલે. તો કાલે મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. અને જો તમને મારો બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના બ્લોગમાં. બાય બાય.